રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર. 7 દિવસ નહીં વરસે માવઠું. રાજ્યમાં વધશે તાપમાનનો પારો. આગામી 7 દિવસ રાજ્યમાં નહીં વરસે કમોસમી વરસાદ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગ મુજબ મધ્ય પાકિસ્તાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે, પરંતુ તેની ગુજરાતમાં કોઈ ખાસ અસર નહીં થાય. ગઈકાલે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું હતું, તે પણ હવે નીકળી ગયું છે, જેથી સમગ્ર રાજ્ય સહિત સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ માવઠાની કોઈ શક્યતા નથી. આગામી દિવસોમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે, જેથી રાજ્યમાં ગરમીનો પારો થોડો ઊંચકાશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં થોડો વધારો થયો છે. હવામાન વિભાગ મુજબ કેશોદમાં સૌથી ઊંચું 37.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ 37 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે.